નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રીએ સંધ્યા આરતી ઉતાર કરી। સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી 138મી રથયાત્રા નીકળી। આરએચ કાપડિયા હાઈસ્કૂલ દ્વારા બાળ રથયાત્રા। વહોરા સમાજે ઈદ બનાવી, વરસાદ માટે દુઆ માંગી। સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રભારી। રામનાથ મહાદેવ કાયા પલટ કરવા સરકારની વિચારણા। હરિભક્તોના પારણા। 7 ફૂટનો મગર પકડાયો। પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ગોરબાનું પૂજન। જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રીએ સંધ્યા આરતી કરી। અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે 138મી રથયાત્રા નીકળનારી છે, ત્યારે ભગવાન જગદીશનું મંદિર રોશનીથી ઝાકળઝોળ કરવામાં આવ્યું હતું। ત્યાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંત્રીઓ સાથે મંદિરની મુલાકાત લઈ પ્રણાલિકા મુજબ સંધ્યા આરતી કરી હતી। સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે 138મી રથયાત્રા નીકળી। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સવારે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જગન્નાથ મંદિરે પહોંચી વિશેષ આરતી કરી હતી અને મુખ્યમંત્રીએ રથની પહિંદ વિધિ કરાવી હતી। રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આને લઈને ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યા છે। મુખ્યમંત્રી સાથે પ્રધાનમંડળના સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની અંદર 143 રથયાત્રાઓ આજે શરૂ થઈ છે। ભગવાન પોતે જ આજે નગરની યાત્રાએ નીકળ્યા છે, લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે। આ દર વર્ષે અષાઢી પૂનમના દિવસે પૂરા દેશભરની અંદર અનેક રથયાત્રાઓ નીકળે છે। આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુઓનું આ આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન જ્યારે બહાર નગર ચર્ચા માટે નીકળતા હોય ત્યારે લોકોની આસ્થા એના ઉપર હોય છે। અનેક લોકો સંકલ્પો વગેરે કરતા હોય છે, ભગવાન એમને શુભેચ્છાઓના આશીર્વાદ પાઠવતા હોય છે કે અમારા નગરના સૌ નગરજનો સુખી અને સમૃદ્ધ બને। આજે ઈદ પણ છે અને ઈદ અને રથયાત્રા એ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું। કચ્છ ભાઈઓનો પણ આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સૌ કચ્છી માંડુઓને પણ આ પ્રસંગે નવા વર્ષ નિમિત્તે એમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું।
આવશે અને સમસ્ત મદદની ગાડીઓ સાહેબ ग्रुप फोटो कराई दो આરએચ કાપડિયા હાઈસ્કૂલ દ્વારા બાળ રથયાત્રા સેટેલાઇટમાં આવેલી આરએચ કાપડિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ડેવલપમેન્ટના દ્રષ્ટિકોણ સાથે વ્યાપક ભણતર પૂરું પાડે છે. અમારી સ્કૂલનું વાતાવરણ સ્વાયત્ત, સ્વતંત્રતા, ભણતર પ્રત્યેનો પ્રેમ, દુનિયા સાથે તાલ મિલાવવો અને સામાજિક જવાબદારીઓ જેવી દરેક બાબતનું વિદ્યાર્થીઓમાં સિંચન કરે છે. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી નિમિત્તે આરએચ કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ બાળકોએ બાળ રથ યાત્રા તારીખ 18/7/2015 શનિવાર આ પરંપરા 4 વર્ષથી ઉજવાઈ રહી છે. સવારના 8 વાગ્યાથી શરૂ લઈને અને 10 વાગ્યા 1000 વધુ બાળકોમાં ભાગ લીધો હતો. સ્કૂલના પ્રાંગણમાં નીકળી શેલ્બી હોસ્પિટલ વાળા રસ્તે થઈ લગભગ 2 કિલોમીટર અંતર કાપી આ રથયાત્રા સ્કૂલે પરત ફરશે. બાળ રથયાત્રાએ સંદેશો સાથે યોજાશે કે ભણતર ક્લાસરૂમની 4 દિવાલોની વચ્ચે ના હોય. આજના વિદ્યાર્થીઓએ ભણતર સાથે વ્યવસાયિક તાલીમ કેળવણી ખૂબ જ જરૂરી છે. આ સાથે કેટલીક સામાજિક જવાબદારીઓ જેવી કે સ્વચ્છ અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ એ મુખ્ય સંદેશ રહેશે. આવું હોવું જોઈએ. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપક આર કાપડિયાનું અમે આ ઉજવણીમાં બાળકો આપણી સંસ્કૃતિ અવગત થાય છે એ માટે થઈને કરીએ છીએ. તેમના સર્વાંગી વિકાસ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. આ શબ્દો છે શાળાના પ્રિન્સિપાલ શ્રી સીમાજી. આની તૈયારીઓ છેલ્લા 10 દિવસથી જોરશોરથી ચાલી રહી છે. આટલા વર્ષોથી અમે અમારા મૂલ્યો જાળવી રાખ્યા છે. અમારી વચનબદ્ધતા
ડેડિકેશનના કારણે જ અમે આટલા બધા પેરેન્ટ્સનો વિશ્વાસ કેળવી શક્યા છીએ. રૂપક રજનીકાંત કાપડિયા, DRS કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ સેટેલાઇટ. 2005માં આ સ્કૂલની સ્થાપના થઈ. ધી ન્યૂ હાઈસ્કૂલ અને ધી મિડલ હાઈસ્કૂલ શહેરની બે જાણીતી સ્કૂલો એની આ બ્રાન્ચ છે. છેલ્લા 4 વર્ષથી રથયાત્રાનું આયોજન અમે કરી રહ્યા છીએ. રથયાત્રાનું આયોજન એટલા માટે કરીએ છીએ કે છોકરાઓને રથયાત્રા શું છે, આ એરિયામાં જે નવું અમદાવાદ ડેવલપ થયું એ એરિયામાં રથયાત્રા શું છે એની થોડી જાણકારી મળે. પ્લસ જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર કાયમ કહે છે કે દરેક દિવસ ઉત્સવની જેમ ઉજવવો જોઈએ, એટલે એ આ બી એક ઉત્સવ છે, પબ્લિક ઉત્સવ છે, એટલે અમે ઉજવીએ છીએ. અને વિદ્યાર્થીઓમાં એક ભાવના, ધર્મ પ્રત્યેની નિષ્ઠા જળવાય એ હેતુ મેઇન હેતુ છે.